મહેસાણાના કડી છત્રાલ હાઈવે પર અંબર એન્ટરપ્રાઇઝમાં આગની ઘટના બની છે। પ્લાસ્ટિક પાર્ટ્સ બનાવતી કંપનીમાં આગની ઘટના અને એન્ટરપ્રાઇઝમાં પડી રહેલ પ્લાસ્ટિકના કચરામાં આગ લાગી ગઈ છે। તો છેલ્લા 2 મહિનાથી બંધ હતી આ કંપની અને એકાએક આગ ભભૂકી ઉઠી। ગેસ વેલ્ડિંગ કરતી વખતે તણખા પડતા કચરામાં આગ લાગ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો છે। તો કડીના છત્રાલ પાસે આ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના છે। અંબર એન્ટરપ્રાઇઝમાં આગ લાગી છે। ત્યાં પ્લાસ્ટિક પાર્ટ્સ બનાવવામાં આવે છે અને એ કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। તો વેલ્ડિંગ ચાલી રહ્યું હતું અને એના તણખા એ પ્લાસ્ટિકના કચરામાં પડ્યા માટે આગ લાગી હોવાનું અત્યારે તો પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। પણ છેલ્લા 2 મહિનાથી આ કંપની બંધ હતી અને જેવી આગ લાગી તરત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી। ફાયર વિભાગ ત્યાં પહોંચ્યું, પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। પણ જ્યારે આગની ઘટના બની, આસપાસ અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો। લોકો ભયમાં આવી ગયા હતા અને ફાયર વિભાગ ત્યાં તાબડતોબ પહોંચ્યું અને આગ પર કાબુ અત્યારે મેળવી લીધો છે। તો કડી પાસે છત્રાલની આ ઘટના છે, જ્યાં અંબર એન્ટરપ્રાઇઝ નામની એક કંપની આવેલી છે જે પ્લાસ્ટિક પાર્ટ્સ બનાવે છે અને તેમાં આ આગ ભભૂકી ઉઠી। તો આજ મુદ્દે સંવાદદાતા વિપિન ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વિપિન, છત્રાલ અંબર એન્ટરપ્રાઇઝમાં આગની ઘટના, આગ ઉલવાઈ ગઈ છે, શું સ્થિતિ? બિલકુલ, અંબર એન્ટરપ્રાઇઝેસ જે કડીના છત્રાલ હાઈવે પર આવેલી છે, જે છેલ્લા 2 મહિનાથી બંધ હાલતમાં હતી। વાત સૂત્રોથી માનવા મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે જે પતરાની કટિંગ કરી રહી હતી તેના વેલ્ડિંગના તણખા ઉડવાથી આગ લાગી હોવાનું અનુમાન જણાઈ રહ્યું છે। જ્યારે સમગ્ર મામલે 2 ફાયર ફાઈટર કડીના નગરપાલિકાએ તેઓ દોડી આવે છે ઘટના સ્થળે। હાલ સમગ્ર આગ કાબુ કરવાની કોશિશ કરી રહી છે। જી બિલકુલ વિપિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।